હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ મકાઈના ભજીયા, જે એકદમ સ્વાદિષ્ટ અને કુરકુરા એવા બને છે. તો તમને આજે મકાઈના ભજીયા હું અલગ જ અંદાજમાં બનાવતા શીખવીશ. તો સાંજનો નાસ્તો હોય કે અચાનક ક્યારેક મહેમાન આવી જાય તો તમે આ ઝટપટ બની જાય છે મકાઈના ભજીયા એ બનાવી શકો છો. તો ચાલો આપણે મકાઈના ભજીયા બનાવવાનું ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, મકાઈના ભજીયા બનાવવા માટે અહીં મકાઈ લઈ લેવાની છે તમારે, જે સરસ ફ્રેશ હોય એવી મકાઈ લઈ લેવાની છે. હવે એના દાણા આપણે કાઢી લેવાના છે. આ રીતે તોડી અને આપણે એના દાણા આવી રીતે કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે મકાઈમાંથી બધા જ દાણા આ રીતે કાઢી લીધા છે. એના હાથેથી થોડાક આ રીતે મેશ કરી લેવા પહેલાં. ત્યારબાદ આપણે એક બાઉલમાં આ મકાઈને લઈ લેશું. આપણે ભજીયાનું બેટર બનાવવાનું છે એટલે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું. હવે આમાં આપણે મસાલા એડ કરવાના છે થોડા. તો સૌથી પહેલાં તો અહીં એક ડુંગળી લઈ લીધી છે ઝીણી સમારીને. તમને ડુંગળી ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો, પરંતુ ડુંગળીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. થોડુંક આદું ખમણીને લઈ લીધું છે અને એક લીલું મરચું લીધું છે, એ એડ કરી દેવાનું, જે ઝીણું સમારી લીધું છે. હવે આપણે આમાં જીરું એડ કરીશું. અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દેવાનું છે. હળદર પાવડર એડ કરીશું અડધી ટીસ્પૂન જેટલો. લાલ મરચું પાવડર એડ કરી દેવાનું. આપણે લીલું મરચું પણ એડ કર્યું છે એટલે તીખાશ તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો. થોડીક હિંગ એડ કરી દેશું, 2 ચપટી જેટલી. ટેસ્ટ મુજબ નિમક એડ કરી દેવાનું છે. અને મકાઈ આપણે થોડોક ગળ્યો એવો ટેસ્ટ હોય છે અમેરિકન મકાઈમાં, એટલે થોડી ખટાશ એડ કરીશું. એમાં આમચૂર પાવડર લઈ લીધો છે, અડધી ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરી દેશું. તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુ પણ એડ કરી શકો છો. હવે આમાં ચોખાનો લોટ લઈ લીધો છે, એ 2 ચમચી જેટલો એડ કરી દેશું, જેથી આપણા ભજીયા છે એકદમ સરસ ક્રિસ્પી બનશે. અને ચણાનો લોટ લીધો છે ઝીણો, જે બેસન કહે છે, એ લઈ લેવાનો છે. એ અત્યારે આપણે અડધો કપ જેટલો એડ કરી દેશું. પછી જરૂર પડશે તો વધારે એડ કરીશું. અને ફ્રેશ એકદમ ઝીણી સમારેલી કોથમીર છે એ એડ કરી દેવાની છે. બસ આ બેટરને આમ જ થોડુંક મિક્સ કરી લેવાનું છે. મકાઈમાંથી પાણી છૂટે છે એટલે સરસ મિક્સ થઈ જશે. આવી રીતે દબાવતા જવાનું એટલે સરસ બધું જ મસાલા અને મકાઈમાં બધું સરસ મિક્સ થઈ જાય. હજી થોડોક લોટ આપણે એડ કરીશું, 2 ચમચી જેટલો. ફરીથી મિક્સ કરીશું. આપણે મકાઈમાં બાઇન્ડિંગ આપવાનું છે એટલા માટે લોટ એડ કરવાનો છે, વધારે લોટ એડ નથી કરવાનો. જો મિક્સ થઈ ગયું છે, હવે થોડુંક પાણી આપણે લઈ લેશું. 2 ચમચી જેટલું જ પાણી લેવાનું છે. બધું સરસ મિક્સ કરીશું. આ રીતે મિક્સ કરતું જવાનું, દબાવીને, જેથી આપણને ખ્યાલ આવે કે લોટની જરૂર પડશે કે નહીં પડે. આપણે ભજીયા વાળવા માટે એકદમ ઢીલું બેટર આપણે નથી રાખવાનું, આપણે ક્રિસ્પી ભજીયા બનાવી છીએ. જો સરસ મિક્સ થઈ ગયું છે. હવે થોડુંક બેટર લઈને આપણે જોઈ જોવાનું કે વળી શકે છે. જો સરસ વળી જાય છે, બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે આપણે લોટની એડ કરવાની જરૂર નથી, એટલે અડધો કપ અને 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કર્યો અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે. તો આપણું આ ભજીયા પાડવાનું બેટર તૈયાર છે. હવે આપણે ભજીયા બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે ભજીયા બનાવીશું. તેલ આપણે મીડિયમ હોવું જોઈએ ગરમ, બહુ ગરમ ન હોવું જોઈએ. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેવાની. આ રીતે થોડું બેટર લઈ નાખતું જવાનું. આપણે કુરકુરા ભજીયા બનાવી છે. જેટલા સમય કઢાઈમાં એટલા એડ કરી દેશું. ફ્રેન્ડ્સ, આ ભજીયા બહુ જ સરસ ટેસ્ટી બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને આ રીતે વાળી લેવાનું એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે. જો પછી એડ કરી દેવાનું.
આપણે રેગ્યુલર ભજીયાની જેમ ખીરું નથી બનાવવાનું, આપણે ક્રિસ્પી મકાઈના ભજીયા બનાવીએ છીએ, એટલે આ રીતે જ બનશે. પણ ચા સાથે ખાવાની તો ખૂબ મજા પડી જાય એવા બને છે. તો મેં અત્યારે આટલા ભજીયા કરી લીધા છે. હવે એને તળાવા દઈશું થોડીક વાર, 1 મિનિટ માટે. ત્યારબાદ આપણે ફેરવીશું. આ રીતે ફેરવવાનું. જો હમણાં તળાઈ જાય એટલે હું તમને બતાવું કે ક્યાં સુધી આપણે તળવાના છે, ક્રિસ્પી કરવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયા છે. હવે એને કાઢી લેશું ને બીજા ભજીયા બનાવી લેશું. તો આ ભજીયા બનાવવામાં તમારે બાઇન્ડિંગનું જ ખાસ ધ્યાન રાખવાનું છે. જો એકદમ ક્રિસ્પી બનશે. આ રીતના બાઇન્ડિંગ હશે તો તમારા ભજીયા તેલમાં નાખતા છૂટા નહીં પડે. એટલે મેં જે રીતે તમને બતાવ્યું છે એ રીતે લોટ એડ કરી દેવો, જેથી તમારા ભજીયાનો શેપ પણ સરસ આવશે ને તેલમાં નાખતા કોઈ મકાઈનો દાણો છૂટો નહીં પડે. તો બીજા ભજીયા બનાવી લેશું, ત્યારબાદ આપણે સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના ભજીયા બનીને તૈયાર છે. તો ચા હોય ને સાથે આ રીતના મરચાં મળી જાય તો ખૂબ જ મજા પડી જાય ખાવાની. તો તમને હું તોડીને પણ બતાવીશ. જો કેવા અંદર સુધી સરસ ક્રિસ્પી એકદમ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, આ સિઝનમાં તમે એકવાર જરૂરથી આ મકાઈના ક્રિસ્પી ભજીયા બનાવીને ટ્રાય કરજો. બહુ જ સરસ બનશે. કોમેન્ટ જરૂરથી કરજો કેવા બન્યા છે. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.